અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન હદમાં અને કાલુપુર અલંકાર રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓનો અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। અહીં કાલુપુર અલંકાર રેલવે સ્ટેશનની માલિકીની જગ્યા જોડે કોચિંગ ડેપો અધિકારી કાર્યાલય, પશ્ચિમ રેલવે ઓફિસની બાજુમાં જ બુલેટ ટ્રેનના ઓવરબ્રિજની નીચે પિલ્લર નંબર 12P અને 13Pની વચ્ચે કાંતિબદા નામના બુટલેગર દ્વારા મોટા પાયે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં દારૂ પીતા દારૂડિયાઓ નજરે પડી રહ્યા છે। આ વિસ્તારમાં કોઈને પણ પૂછશો કે દેશી દારૂ ક્યાં મળે છે તો તમને કાંતિબદાના દારૂના અડ્ડા પર લઈ જશે। કાલુપુર રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે, જેથી આ તમામ પ્રવાસીની સુરક્ષા અને તેઓના કિંમતી માલસામાનની જવાબદારી રેલવે પોલીસની હોય છે। રેલવે સ્ટેશનના સંપૂર્ણ પ્લેટફોર્મથી લઈને રેલવેના પાટાથી લઈને અને ડેપો સુધીની જવાબદારી, જેમાં રેલવેની કિંમતી ચીજવસ્તુઓની અને માલસામાનની સ્પેર પાર્ટ અને લોખંડના પાટાની તમામ વસ્તુની જવાબદારી રેલવે પોલીસની રહે છે। અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોને અને ખિસ્સા કાતરો તેમજ નશીલી પદાર્થોનું વેચાણ કરતા હોય એવા અને નશીલી પદાર્થનું સેવન કરતા હોય એવા તત્વોને પકડવાનું કામ પણ પોલીસનું છે। તેમજ કાલુપુર રેલવે સ્ટેશનની માલિકીની જગ્યામાં અસામાજિક તત્વો તેમજ બિનજવાબદાર વ્યક્તિઓ પ્રવેશ ન કરે તે માટે કાળજી રાખવી અને કાયદાનો અમલ કરાવવાનું કામ અહીંની પોલીસનું હોવા છતાં કાલુપુર રેલવે સ્ટેશનની માલિકીની જગ્યામાં બુટલેગર દારૂનું વેચાણ કરી રહ્યો છે, તો શું આવા દારૂના અડ્ડાઓને અમદાવાદ કાલુપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબશ્રી અને અમદાવાદ અલંકાર રેલવે સ્ટેશનના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબશ્રી જાણી જોઈને અનદેખા કરી રહ્યા છે? તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન હદમાં અને કાલુપુર અલંકાર રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હરિહર મહાદેવ મંદિરની બાજુમાં સારંગપુર ઓવરબ્રિજની નીચે દેશી દારૂનું ધમધોકાર વેચાણ ચાલી રહ્યું છે, જ્યાં દારૂડિયાઓને શાંતિથી બેસીને દારૂ પીવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ વિસ્તારમાં કોઈને પણ પૂછો કે દેશી દારૂ ક્યાં મળે છે તો તમને ફિરોજભાઈ નામના બુટલેગરના દારૂના અડ્ડા ઉપર લઈ જશે, જેથી કાલુપુર રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબશ્રીને તેમની નોકરીમાં બેદરકારી દાખવવા બદલ તેઓની વિરુદ્ધમાં કાયદા ધોરણ મુજબ કાર્યવાહી થવી જોઈએ એવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે। કારણ કે જ્યાં આવો દેશી દારૂનો અડ્ડો ચાલતો હોય ત્યાં ચોરીઓ થવાની સંભાવના વધુ હોય છે। જ્યાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે જગ્યા રેલવેની માલિકીની છે અને અહીં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, જે વિસ્તાર પ્રતિબંધિત હોવા છતાં કોઈ વ્યક્તિના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોય એવા વિસ્તારમાં દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે। આ દારૂના વિડીયો સહિતના પુરાવાઓ અમારા દ્વારા કાલુપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હેમેન્દ્રસિંહ વાઘેલા સાહેબશ્રીને વોટ્સએપ મારફતે અને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર VR રાઠોડ સાહેબશ્રીને એમના મોબાઈલ નંબર પર મોકલવા છતાં રેલવે પોલીસ સ્ટેશનના સ્ટાફના હરદેવસિંહ જાડેજા સાહેબશ્રીને તેઓના મોબાઈલ નંબર પર મોકલવા છતાં તેમજ કાલુપુર રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા રાજુ શિવહરેને આ વિડીયો મોકલવા છતાં કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે। ત્યારે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તેમજ રાજ્યના ગૃહમંત્રીશ્રી સુધી જાણ થાય અને ગુજરાત રાજ્યના DGP સાહેબશ્રી સુધી પહોંચી શકે, જેથી કરીને જે તે જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે।